ખેડૂત મિત્રો, આપણી પાસે અત્યારે દેશી ખાતર એટલે સાણિયા ખાતરની અછૂત છે. એનું કારણ કે આપણે પશુધન રાખી શકતા નથી. એની ઘણી તકલીફો છે, એ આપણને ખ્યાલ છે. પણ આપણી ખેતીની સુધારણા માટે એક વિકલ્પ છે, તે એટલે કે છોણ. જે કોથરાના બને છે છોણ, એ છોણ આપણે વાવી દઈએ. ઉનાળે આપણે 4 થી 5 પિયત આપણી મળી શકે એમ હોય તો આપણે પડું ખાલી હોય, કોઈ પણ પાક હોય, ધાણા હોય, જીરું હોય, ઘઉં હોય, ચણા હોય, કોઈ પણ પાકમાં આપણે વાવી દઈએ. વાવેતર કરો ત્યાંથી 4 થી 5 પિયતમાં છોણ કમ્પ્લીટ થઈ જાય છે. અને વાવો ત્યાંથી 45 થી 50 દિવસે એમાં આપણે રોટાવેટર રાખી નાખાય, જેથી કરીને આપણા ખેતરને જે કાંઈ તત્વ ઘટતા હોય એમાંથી પણ 70% તત્વ છે એ છણમાંથી પૂરા પડે. 100% તો પૂરા નથી પડતા. સાણિયું ખાતર હોય તો 100% પડે. આમાં 70% જે છે એ વિકલ્પો ઘણા બધા આમાં આપણને મળતા હોય છે. એટલે આપણી પાટણ એક જ ઉપાય છે કે આપણી પાસે પિયતની થોડી ઘણી સગવડતા હોય ને તો આપણે ઉનાળામાં છોડનું વાવેતર કરાય, જેથી કરીને જે ખડ બ્યારો હોય બ્યારોય ઉગી જાય, એટલે ચોમાસામાં બ્યારો ઓછો થાય અને છોડનું વાવેતરથી પાક માટે પણ પોષક તત્વ મળી રહે. આનું બિયારણ આપણને ઉના સંઘ છે એમાંથી મળી જાય, અને કિલ્લાના અંદાજિત 90 રૂપિયા, 1 કિલ્લાના 90 રૂપિયા, અને વીઘામાં આપણે 8 કિલો ઓછામાં ઓછું જોઈએ. ટૂંકમાં વધારે નાખો તો 10 કિલો, 8 થી 10 કિલો બિયારણ હોય એટલે થઈ જાય ફર્સ્ટ ક્લાસ. તો દરેક ખેડૂત ભાઈઓને ખરેખર પોતાની રીતે જ વિચારવું જોઈએ કે ભાઈ આપણે આપણા ખેતીની સુધારણા માટે આપણે થોડું ઘણું કરશું ને તો ખેતી આપણી સારી જળવાઈ રહે. દેશી ખાતર મળે તો સૌ બેસ્ટ છે, સૌથી બેસ્ટમાં બેસ્ટ દેશી ખાતર છે. પણ એનાથી બીજો વિકલ્પ આપણે આ છોણનો છે. આ મેં 7/3/2024ના રોજ વાવેલ છે. અમારે 3 પિયત મળી ગયા છે, અને 2 પિયત આપવા પડશે અમારે ટૂંકમાં. હવે જ આનો ગ્રોથ વધશે, દિવસે કાયમી માટે આનો ગ્રોથ વધે. આ જ વધવામાં બહુ ઝડપથી વધી શકે છે. એટલે 5 પિયત મળી શકે એમ હોય. 5 પિયતમાં આપણે ઉનાળુ પાક કંઈ થઈ ના શકે, પણ 5 પિયત આપણને મળી શકે એમ હોય. 4 પિયત મળે તો હાલે. ટૂંકમાં એક પાણમાં તો ઉગી જાય ફર્સ્ટ ક્લાસ. અને 5 પિયત મળે ને તો આપણે જેવડો ગ્રોથ કરવો હોય ને એવડો ગ્રોથ થઈ શકે આપણે. પછી આપણે કેવડો ગ્રોથ કરવો, મગફળી વાવવી હોય ને તો નાનો ગ્રોથ રખાય. કપાસ કે એરંડા કે નકરી તુવેર એવું વાવો હોય ને તો મોટો ગ્રોથ કરો તો હાલે. મગફળીમાં બહુ મોટો ગ્રોથ ના કરાય, કારણ કે એને પછી આપણે આંતરખેડમાં થોડુંક એ બે વખત આપણે નડે ટૂંકમાં. પણ બહુ હળવામાં એકદમ ઝડપી હોય આ. એટલે દરેક ખેડૂત ભાઈઓને આ કરી શકાય, પોતાની રીતે વિચારી શકે. મેં તો 2-3 વખત આના પ્રયોગ કરેલા છે. અને પહેલાં 10-12 વર્ષ પહેલાં મેં વાવેલું હતું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.